ભાલાળા તરમણીયા અને લખતર વચ્ચેના ડામર રોડનું કામ પૂર્ણ થવાને આરે થતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ। ભાલાળા તરમણીયા લખતર વચ્ચે ડામર રોડનું કામ પૂર્ણ થવાના આરે થતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ। છેલ્લા ઘણા વર્ષોથી લખતર તાલુકાના ભાલાળા તરમણીયા લખતરની રોડ બિસ્માર હાલતમાં હતો, જેને લઈ ભાલાળા તથા તરમણીયા ગ્રામજનોએ લખતર આવવા જવા માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો। જે રોડ મંજૂર થતાં લખતર દશાડા ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા ભાલાળા ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને રોડનું કામ શરૂ કરવામાં આવ્યું। ત્યારે હાલ આ રોડ ભાલાળાથી તરમણીયા સુધીનું કામ પૂરા જોશમાં ચાલુ છે। તે કામ હવે પૂર્ણ થવાના આરે છે, ત્યારે ભાલાળા તથા તરમણીયા ગ્રામજનો દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। રોડનું આ કામ તેની મુદત પહેલા શરૂ કરવામાં આવ્યું અને રોડના કામની મુદત પૂરી થાય તે પહેલા કામ પૂર્ણ કરવામાં આવશે। ચોમાસું આવી જતા સ્પેશિયલ મંજૂરી લઈ આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે, જેને લઈને ભાલાળા તથા તરમણીયા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। આજથી વર્ષો પહેલા ગામના પાણીનો પ્રશ્ન પણ એટલો ગંભીર હતો। સૌએ સાથે મળીને ગામમાં પાણીનો પ્રશ્ન સોલ્વ કર્યો છે। રોડનો પ્રશ્ન ઘણા વર્ષોથી કોઈ અગાઉ ધારાસભ્યોએ કોઈ રજૂઆત નહોતી કરી। 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા પછી તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા સંગઠન સૌનો સહકાર લઈ અને આ રોડનું કામ મંજૂર કરાવી 2 વર્ષની અંદર આ રોડનું કામ શરૂ થયું છે અને એની મુદત પહેલા આ કામ પૂરું થશે। ચોમાસું આવી ગયું છતાં સ્પેશિયલ મંજૂરીથી આ કામ શરૂ થશે। ગામમાં ખૂબ આનંદ છે। આ કામમાં જેને સહકાર આપ્યો છે, જ્યારે રજૂઆતની જરૂર પડી છે, જે પ્રકારે ફોન કરવા પડે, એમાં સૌએ જે સહકાર આપ્યો છે એ ભરતસિંહ નટુભા, યુવરાજસિંહ જયેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ જીવભા, દશરથસિંહ રાઘુભા, ભગીરથસિંહ વિક્રમસિંહ, ધીરાભાઈ છગનભાઈ, પ્રભુભાઈ ભીખાભાઈ, નરેશભાઈ ટોકરભાઈ, જયરાજસિંહ ચંદુભા, નસુભા ઈસુભા, ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ જેવા કાર્યકરોને જ્યારે પણ જરૂર પડી, જે પ્રકારની મદદની જરૂર પડી, રજૂઆતમાં, ફોનમાં, સૌ આ કાર્યકરોએ, આના સિવાય પણ અનેક કાર્યકરોએ સહકાર આપ્યો છે। ત્યારે આ રોડનું કામ આજે સંપૂર્ણ રીતે શરૂ કરી અને પૂર્ણ કરવામાં આવશે। જિલ્લા પંચાયતના બંને અધિકારી શ્રી પ્રાંજલ પટેલ સાહેબ અને માનનીય શ્રી જાવિયા સાહેબે પણ ખૂબ જ ગામની પ્રશ્નને રસ લઈ અને આ રોડનું કામ આજે શરૂ કરાવ્યું છે અને જાત દેખરેખ રાખી સંપૂર્ણ નિયમ મુજબ આ કામ પૂરું કરાવવામાં આવશે। સૌ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર। સૌને ખૂબ ખૂબ આનંદ છે।